નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 16 ફેબ્રુઆરીના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. ચાલો શરૂ કરીએ આજના ટોપ 10 ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશે ભારત સાથે સુરક્ષા કાયદાના અમલીકરણ અને સાયબર સુરક્ષા નીતિ પર સંયુક્ત કાર્ય યોજના વિકસાવવા માટે સંમતિ દર્શાવી છે? ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા કે જાપાન? તો એ તમારો જવાબ આવશે ઓપ્શન બી, કેનેડા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કરંટમાં રહેલ નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ 2025માં વૈશ્વિક સ્તરે 4 સ્થાનનો સુધારો કરીને ભારત કયા ક્રમે પહોંચ્યું છે? 45, 40, 50 કે 35? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 45. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, હાલમાં સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં જોડાવા માટે કઈ કંપનીને આરબીઆઈની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? પેટીએમ, રોઝરપે, પાઇન લેબ્સ કે ટ્રાન્સકોર્પ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ટ્રાન્સકોર્પ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સિનેમાના પિતામહ દાદા સાહેબ ફાળકેનું અવસાન કઈ તારીખે થયું હતું? 30 એપ્રિલ, 14 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી કે 2 ઓક્ટોબર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 16 ફેબ્રુઆરી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, 1 એપ્રિલથી લાગુ થતા આરબીઆઈ દ્વારા માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે કોલ લેટર ફ્રી જે છે એ લોન મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? 20 લાખ, 15 લાખ, 10 લાખ કે 25 લાખ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 20 લાખ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે બિહાર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, બિહાર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં દવાઓની સુરક્ષા અને ગુણવત્તાના ધોરણો વધારવા માટે કયા રાજ્યની ફાર્મસી જે છે એ કાઉન્સિલે ઇન્ડિયન ફાર્માકોપિયા મિશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? મહારાષ્ટ્ર, ગોવા, કેરળ કે ગુજરાત? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, ગોવા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રારંભિક તબક્કાના ફિનટેક સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે કઈ કંપનીએ ઇન્ફિનિટી 3.0 લોન્ચ કર્યું છે? રેઝરપે, ફોનપે, પેયુ કે સ્ટ્રાઇપ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, પેયુ. ત્યાર પછી નેક્સ્ટ, તાજેતરમાં કયા દેશની વાયુસેનાએ ઓસાન એરબેઝ ખાતે અમેરિકા સાથે મળીને બડી સ્ક્વોડ્રન જે છે સંયુક્ત હવાઈ કવાયત યોજી હતી? જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા કે બ્રિટન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, દક્ષિણ કોરિયા. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યે $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા હાંસલ કરવા માટેનો રોડમેપ જે છે દર્શાવતો પોતાનો સૌપ્રથમ આર્થિક સર્વે 2025-26 જે છે એ રજૂ કર્યો છે? મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ કે તમિલનાડુ? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર કરવાનો છે. અને આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્મી એકેડમી સાથે, ફોલો કરો પિનાકિન સરને.